હાલ આપણે પહોંચી ગયા છીએ સોમનાથ એટલે પ્રભાસ ખંડનું એક ખૂબ જ સુંદર મંદિર, એમ કે આમ થોડુંક દૂર પણ છે અને આમ શાંતિવાળો માહોલ પણ હોય છે, જેનું નામ છે ગીતા મંદિર. અહીંયા ગીતાજીના અલગ અલગ શ્લોકોનું આમ કહેવાય કે ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે, મૂર્તિ પણ બનાવેલી છે અને અદ્ભુત મંદિર છે. અને અહીંયા અંદર એક મંદિરની અંદર ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર, કૃષ્ણચરણ પાદુકાજી, વાસુદેવ ગુફા, ગોલક ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર અને મહાપ્રભુજી બેઠક અને શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, આ બધું એક જ સ્થાનની અંદર આવે છે. એવું આ પ્રાચીન સ્થાન એટલે કે આ ગીતા મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. અંદર તમને દર્શન કરાવું બધી જગ્યાના. અત્યારે આપણે હાલ મેન ગીતા મંદિરની અંદર આવ્યા છીએ, જ્યાં તમે જોઈ શકો છો બધી જગ્યાએ સ્તંભ બનાવેલા છે. એ બધા જેટલા સ્તંભ છે એ અધ્યાય પ્રમાણે, પ્રથમ અધ્યાય, દ્વિતીય અધ્યાય, એ રીતે અલગ અલગ અધ્યાય પ્રમાણે અહીંયા એના શ્લોક પણ લખવામાં આવ્યા છે અને શ્લોક લખીને એનું આખું બનાવવામાં આવ્યું છે. સુંદર આખું અહીંયા 18 અધ્યાયના શ્લોકો સાથે આ ગીતા મંદિર બનાવવામાં આવ્યું છે, જેની મૂર્તિના તમે દર્શન કરાવું. અત્યારે તમે ભગવાન કૃષ્ણની ખૂબ જ સુંદર મૂર્તિના દર્શન કરી શકો છો. હે હો કૃષ્ણ કનૈયા લાલ કી વાહ. ભગવાન વાસુદેવ કૃષ્ણનું આ ગીતા મંદિર જેમને પ્રેરિત છે, એવા જેમને ગીતા મુખ્યથી બોલેલી એમનું આ મંદિર, અને એમાં આવી રીતે 18 અધ્યાયનું અહીંયા વર્ણન કરેલું છે. હવે અહીંથી સીધો બીજો એક્ઝિટ ગેટ છે, ત્યાંથી બાજુમાં એક નાનું બીજું મંદિર આવે છે, જે બલદેવજીની ગુફા, બલદેવજીને સમર્પિત આ બીજું સેકન્ડ મંદિર છે, જે આ ગીતા મંદિરની પાસે જ આવેલું છે. જોઈ શકો છો તમે. અહીંયા ફૂલ અત્યારે ટ્રાફિક છે, અંદર આખી ગુફા જેવો માહોલ છે. અહીં થોડુંક ટ્રાફિક હળવું થાય એટલે પછી અંદર તમને દર્શન કરાવું. અને એની બાજુમાં જે કાંઈ મંદિર છે, જોકે ઘણા બધા લોટ્સ ઓફ મંદિર છે, પણ એની પાછળ અહીંયા સીડી જેવું દેખાણું મને. અહીંયાથી કદાચ કાંઈક અદ્ભુત નજારો આપણને દેખાતો હોય એવું બની શકે, પણ એવું કંઈ છે નહીં. હા, અહીંથી જે ગ્રાઉન્ડ જે નજારો દેખાય ને એ સૌ સુંદર છે. અહીંયા થોડીક ઊંચાઈ ઉપર આવેલું છે અને અહીંયા કાંઈક જગ્યા છે, સ્થાન છે, શું છે જોઈ લઈ. વાહ, અહીંયા એક જૂની ગુફા જેવું પ્રતીત થઈ રહ્યું છે, જો કે એ લોક મારેલું છે. અહીંથી આમ અને ત્યાંથી આમ, એટલે બની શકે કે આ એકાદી વાવ કે કૂવો કે એવું કંઈ હોઈ શકે, પણ અત્યારે આ જર્જરિત હાલતમાં હોય ને એટલે બંધ કરી દીધું છે. આ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડે આ જગ્યા આવેલી છે. અને અત્યારે જોલામાં ટ્રાફિક થઈ ગયું છે એટલે બલદેવજીની ગુફા પણ દેખાડું અને સાથે સાથે આ જે મંદિર છે ને એ પણ તમને દર્શન કરાવું. ઓલી બાજુ નદીઓનો જે સંગમ થાય છે એનો પણ અદ્ભુત નજારો અહીંયાથી દેખાય છે, એ પણ તમને બતાવું. પહેલાં એમ થયું કે ત્યાંથી તમને દર્શન કરાવું, પણ નહીં, દર્શન કરાવવા માટે બહારથી તમને દર્શન કરાવું તો વધારે મજા આવશે. લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, આ ત્રીજું મંદિર છે. હવે તમે બહારથી દર્શન કરો આ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ, જ્યાં એક સાથે જે 24 અવતારો જે ભગવાનના થયા છે, વિષ્ણુ ભગવાનના, એમને સમર્પિત આખું આ મંદિર આપેલું છે. અહીંયા તમે જો દર્શન કરતા જાઓ અલગ અલગ અવતારોના, મોહિની છે, નરસિંહ ભગવાન છે, પછી વામન અવતાર છે, પરશુરામજી છે, એવી રીતે બધા ભગવાનોના અહીંયા 24 અવતારોના આ ફોટારૂપી દર્શન બનાવેલા છે. એક સાઈડ આવી રીતે છે, ઉપર આખું તારામંડળ આખું બનાવેલું છે. અને અહીંયા છે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીની મૂર્તિ સ્વરૂપે દર્શન. વાહ, ખૂબ જ સુંદર દર્શન. મૂર્તિ સ્વરૂપે એકદમ શાંત, નિર્મળ સ્વભાવ અને એકદમ આમ કરુણા આપતી મૂર્તિના દર્શન તમે કરી શકો છો. અને સાથે સાથે બીજા પણ અવતારો જે છે એ બધા અવતારોના પણ તમને દર્શન કરાવતો જાઓ. વરાહ અવતાર છે, નારદ અવતાર છે, નારાયણ અવતાર છે, એવી રીતે અહીંયા બધા અવતારો, દત્ત મહારાજ છે, અહીંયા બધા અવતારોને સમર્પિત અહીંયા મંદિર બનાવેલું છે, જે કહેવાય કે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર. અને આવી રીતે એમને બધા 24 અવતારોના દર્શન કરાવ્યા. આખો આ મંદિરનો આખો પટાંગણ એકદમ શાંતિવાળો માહોલ હોય છે. અહીંયા એક મહાદેવનું મંદિર છે, જેનું નામ છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ. એના પણ દર્શન કરી દઉં. ત્યારે આપણે ગીતા મંદિરની અંદર જે મંદિરો આવેલા છે એ બધા મંદિરોનું દર્શન કરાવીએ છીએ. એમાં કાશી વિશ્વનાથ મહાદેવનું પણ મંદિર સુંદર બનાવ્યું છે, આરસ પથ્થરથી.
અને એનું પરિસર છે આખું વિશાળ સુંદર અને એકદમ લોકોને મજા આવે એવું આખો માહોલ હોય છે ગમે ત્યારે આવો ત્યારે. અહીંયા શ્રી મહાપ્રભુજીની બેઠક પણ છે, એનું આખું ચરિત્ર લખેલું છે. ભાલકા તીર્થ મહાત્મયા લખેલું છે અને અહીંયાથી અંદર દર્શન છે. જોકે અત્યારે 12 વાગવામાં વાર છે હજી મહાપ્રભુજીની બેઠક તરફ જવાનો રસ્તો, તો દર્શન થાય તો તમને કરી દો. બેઠકજીના પરફેક્ટ સુંદર એવા દર્શન થઈ ગયા. આ 84 બેઠકો હોય છે, એમાંની એક આ સોમનાથ પ્રભાસ ખંડની પણ એક બેઠક છે જેને આપણે મેં દર્શન કર્યા. જોકે દર્શનની અહીંયા પ્રતિબંધ છે, દર્શનની મનાઈ હતી, એટલે દર્શનની નહીં, વિડીયોગ્રાફીની મનાઈ હતી, એટલે વિડીયોગ્રાફી આપણે નથી કરી શક્યા, પણ સુંદર દર્શન કરી લીધા છે. એટલે ત્યારે આવો ત્યારે એનો ટાઈમ છે દર્શનનો 8 થી 12 અને સાંજે 4 થી 6 એ સમયે આ મહાપ્રભુજીની બેઠકના દર્શન થઈ શકે છે. અને હવે આપણે આવી ગયા છીએ બહારની સાઈડ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. વાહ ભાઈ વાહ, મંદિરજી કાચબાજી અને સાથે સાથે ઓમકારેશ્વર મહાદેવ એક સુંદર મૂર્તિ છે અને પ્રાચીન મૂર્તિ છે. આખું થાળુંથી લઈને બધી આખો પથ્થર શિવલિંગ બધું એકદમ પ્રાચીન હોય ને એવું લાગી રહ્યું છે. અને આ જગ્યાનું કાંઈ વિશેષતા તમને કાંઈ ખબર હોય તો તમે પણ અમને કોમેન્ટના માધ્યમથી જણાવજો, જેનાથી અમે લોકોને આગલા વિડીયોમાં અથવા તો નેક્સ્ટ પાર્ટમાં અથવા તો આગળ અમે જ્યારે પણ બીજું કાંઈ કામ કરતા હોય ત્યારે અમે ઇન્ફોર્મ કરી શકીએ. એટલે આમાં શું છે, ઘણી બધી માહિતી રહી જતી હોય છે. અત્યારે તો ખાલી દર્શનનો એક લાવો લેવડાવી છે. એની વચ્ચે જે કાંઈ કમળની ઉપર અહીંયા કાંઈક સમાધિ જેવું પદચિહ્ન બનાવેલા છે. કોના છે, શું છે, રામાનુજાચાર્ય કોઈ મહાત્મા હોય એમના ચરણ પાદુકા હોય એવું લાગી રહ્યું છે. લખેલું નથી કાંઈ, એટલે કોઈ મહાત્માના પદચિહ્ન હોય એવું લાગી રહ્યું છે. અહીંયાથી જેટલા મંદિરો હતા એના દર્શન કરાવ્યા, પણ આપણે હજી બલદેવજીની ગુફા બાકી રહી ગઈ હતી, એટલે ફરીથી પાછા આપણે આવ્યા છીએ. અને અહીંથી પછી હજી અંદર જવું છે. અહીંયા હજી એક અદ્ભુત મંદિર છે, પ્રાચીન મંદિર છે, જેના દર્શન કરાવવાનો છું તમને. આપણે આવી ગયા છીએ બલદેવજીની ગુફા પાસે. અહીંયા ભગવાન કૃષ્ણના ભાઈ બલદેવજીની મૂર્તિ બનાવેલી છે અને અહીંયાથી મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. આ ગુફા છે, આ મૂર્તિ છે, મેં બહારથી બતાવેલી. અત્યારે થોડું ટ્રાફિક ઓછું થઈ ગયું એટલે શાંતિથી દર્શન થાય. બલદેવજી હતા એ શેષનાગજીનો અવતાર હતા, એટલે નાગ સ્વરૂપે અહીં દર્શન રાખેલા છે, સાથે ચરણ પાદુકા રાખેલી છે. ગુફાની અંદર આપણે છીએ, 10-5 પગથિયા જેટલું અંદર છે. અહીંયા પણ એક શિવલિંગ છે, એક જૂની મૂર્તિ ગણપતિ દેવતાની છે, ચરણ પાદુકા અને નાગ દેવતાનું સ્થાન સાથે એનું સ્થાન પણ રાખેલું છે. આખી ગુફા છે બલદેવજીની, જેના દર્શન કરી રહ્યા છીએ આપણે. બધી જગ્યાના દર્શન કરીએ. હવે થોડોક પ્રકૃતિનો આનંદ લઈએ. આ છે ગીતા મંદિર, જેને આપણે સંપૂર્ણ દર્શન કર્યા. સાથે મને જેટલી માહિતી ખબર હતી મેં તમને કીધી. બાકી જેને વધારે માહિતી હોય તો કોમેન્ટમાં કહેજો. અને તમે અહીં દર્શન કરવા આવ્યો છો કે નહીં એ તો જણાવજો. અહીંયા બધે લોકો માટે બેસવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા બનાવેલી છે, જેનાથી ત્રિવેણી સંગમનો એક અદ્ભુત લાહવો પણ લઈ શકે અને સાથે સાથે આ પ્રકૃતિનો આનંદ અદ્ભુત આખી જગ્યા બનાવી છે. આ બધા વિદેશી પક્ષીઓ આવ્યા છે, આગલા વિડીયોમાં તમને કીધું એ પ્રમાણે. અને આખું અહીંયા લોકો અત્યારે એ પ્રકૃતિનો આનંદ લઈ રહ્યા છે. હવે અહીંથી આ આપણે કર્યા ગીતા મંદિરના દર્શન. કેવો લાગ્યો વિડીયો તમે કોમેન્ટમાં જણાવજો. અને વધુ માહિતી જોતી હોય પ્રભાસખંડની તો જરૂર કોમેન્ટમાં કરજો, જેથી નેક્સ્ટ તમને અલગ અલગ જગ્યાઓ બીજી પણ પ્રભાસખંડની અમે એક્સપ્લોર કરીને બતાવી શકીએ.